આ ન્યૂઝ અને આ ફોટા ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ છે. મોસ્ટલી તમે બધાએ આ ફોટા જોયા જ હશે. બધી ન્યૂઝ ચેનલમાં ને બધે જ ફરે જ છે. તો આ ન્યૂઝ અને આ વાત સાંભળીને મને કંઈ શેર કરવાની ઈચ્છા થઈ છે, એ પણ દીકરીઓ સાથે શેર કરું છું. તો બગડીને ધૂળ થઈ ગયેલી દીકરીઓ, તમારે જે નિર્ણય, તમારા જાત નિર્ણય તમારે જે લેવો હોય એની છૂટ આપણા દેશમાં કાનૂની તौर ઉપર છે જ. અને અત્યારના સમય પ્રમાણે પેરેન્ટ્સ એટલા ફ્રી તો થઈ જ ગયા છે કે તમે એટલી ફ્રીડમ તો છે જ કે તમે તમારા જાત નિર્ણય લઈ શકો, પણ કોકની જિંદગી બગાડીને, કોકના દીકરા છીનવીને એક સારો નાગરિક છીનવી લ્યો છો. તમે તમારી શાળછણની મોજ મજા માટે ગમે એ પગલું ભરી લ્યો છો. જે થઈ ગયું છે એ આપણે બદલી તો નથી શકવાના, પણ મને એ કહેવાની ઈચ્છા થાય છે કે હું એક દીકરી છું, એક પત્ની છું, એક સ્ત્રી છું. એના આધારે મને એવું કહેવાની ઈચ્છા થાય છે કે આવી કોઈ પણ બી દીકરીઓ હોય, કોઈ બી છોકરીઓ હોય, એના મગજમાં આવી વલ્ગાલિટી હોય, મેન્ટાલિટી હોય, આવી ગંદી હોય, એ લોકોને એક જ રિક્વેસ્ટ કરું છું કે પોતાનું ડિસિઝન લો અને સાઈડ થઈ જાઓ. તમારે મજા કરો, તમારે જે કરવું હોય એ કરો, પણ તમારા પોતાના પાર્ટનર સાથે, તમારા પેરેન્ટ્સ સાથે અને આ દેશના એક નાગરિક સાથે આ બધી વસ્તુ કરવાનું બંધ કરી દો.